જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે રસોઈમાં બનાવ્યું છે પાવભાજી, રજવાડીની ફેમસ પાવભાજી, કુંડલાની હો. કુંડલાની નાવલીની પ્રખ્યાત પાવભાજી એમ. ઘણા ટાઈમથી છે ને પાવભાજી બનાવી નથી, કારણ કે છે ને અમે પાવ ગોતી રહ્યા હતા જે અમને ફિટ મતલબ સેટ પડી ગયા હતા, એ બટરવાળા પાવ. સેમ પાવભાજીના જ પાવ અહીંયા મળતા હતા, પણ હવે અનફોર્ચ્યુનેટલી બંધ થઈ ગયા છે. પાવભાજીમાં બટર નો નાખીને તો હાલે એવા મસ્ત બટરવાળા પાવ આવતા કુણા કુણા, અને અત્યારે અમે છે ને આ બર્ગરના પાવ યુઝ કરી છે એ પાવભાજીમાં. તમે બધા કયા પાવ યુઝ કરો છો જે અનધર કન્ટ્રીમાં, મતલબ અહીંયા કેનેડા, જર્મની એમ બધે જગ્યાએ રહેતા હો તો બધા કોમેન્ટ કરીને જણાવજો. અને પાવભાજી સાથે જો આનથી બીજા સારા પાવ આવતા હોય તો ઈ પણ કોમેન્ટ કરજો, તો અમે ઈ પણ ટ્રાય કરશું. બાકી જો મસ્ત કાંદા ટમેટાનું સલાડ છે, ઠંડી ઠંડી છાશ બનાવી છે, અને સાથે ભાવનગરની છે ને ભાખરી ને ભાજી પ્રખ્યાત છે. એમ મેં છે ને ભાઈ ભાવનગરને ભૂલવાનું નહીં, સાથે ભાખરી પણ લઈ લીધી છે. કારણ કે સવારે સાંજે જ તે નક્કી કરી નાખ્યું હતું, એટલે ભાખરી એક વધારે જ બનાવી નાખી હતી કે સાંજે ભાજી ને ભાખરી. અને જે લોકો ભાવનગરથી વિડીયા જોવે છે એ બધા ભાજી ભાખરી ખાઈ લીધી છે, કોમેન્ટ કરી દેજો બધા જરૂરથી. બસ બાકી તો આવી જાઓ બધા સાંજે પાવભાજી ખાવા. હા, મળીએ. જો ઘટે તો લીંબુની બોટલ છે. અમે વાપરતા નથી, પણ અમારા ભજીયાના પ્રોગ્રામમાં વધી રહી હતી, એટલે ભજીયાના પ્રોગ્રામનું છે ને લીંબુ આવ્યું છે. આવી જાઓ બધા પાવભાજી ખાવા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.